અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગૌમાંસની હેરાફેરી કેસમાં ઝડપાયેલા મોપેડ અને રિક્ષા સહિત 2 વાહનોની માત્ર 5 મહિનામાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી હરાજી કરી હતી। પશુ ક્રૂરતા અને પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ કાર્યવાહી બાદ ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતામાં હરાજી યોજાઈ હતી। પોલીસની આ ઝડપી કાર્યવાહી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સરકારના કડક વલણનું ઉદાહરણ બની છે। આજરોજ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ તથા પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ અંતર્ગત જે ગુનો દાખલ થયો હતો તે 2026માં દાખલ થયો હતો અને તેના એ ગુનાના કામે જે 2 વાહનો કબજે કરવામાં આવ્યા હતા, જેમાં એક રિક્ષા છે તથા એક એક્સેસ મોપેડ છે, તેની જાહેર હરાજી કરવામાં આવી છે। લગભગ સરકારશ્રી દ્વારા ના ખાતામાં 13,600 જેટલા રકમ જેટલું જે છે એને બાબત એટલી કિંમતની હરાજી કરી અને હરાજીમાં ભાગ લેનાર આવેલા વ્યક્તિઓને આ વાહનોની ફાળવણી કરવામાં આવી છે। સરકારશ્રી દ્વારા પશુ સંરક્ષણ તથા પશુ ક્રૂરતા બાબતે જે કડક અધિનિયમ છે અને એ બાબતે જે કડક કાર્યવાહી કરવા માટે સૂચના કરવામાં આવી છે, તે અંતર્ગત અંકલેશ્વર પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તથા ખૂબ જ ઓછા સમયગાળા એટલે કે 5 મહિનામાં આ ગુનાના કામે કબજે કરાયેલ બંને વાહનોની હરાજી પણ કરી દેવામાં આવી છે।